જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। વૈષ્ણવો, જગન્નાથપુરીથી જે રથયાત્રા નીકળે છે અષાઢી બીજના દિવસે, તેમની આપણે વિવિધ રસપ્રદ કથાઓ જોઈશું। તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ સત્સંગની શરૂઆત કરીએ। પવિત્ર નૈમિષારણ્યમાં સૌનક ઋષિએ સૂતજીને તીર્થક્ષેત્રના વિષયમાં જે પ્રશ્નો પૂછ્યા તેમના વળતા ઉત્તરમાં સૂતજી જગન્નાથ ક્ષેત્ર વિશે જણાવતા હતા, જેના 6થા અધ્યાયમાં જણાવ્યા મુજબ વૈશાખ સુદ આઠમે કાષ્ટમય મૂર્તિની સ્થાપના ગુરુવારે શુભ નક્ષત્રમાં કરી। એ સમયે પ્રભુ જગન્નાથજીએ રાજા ઇન્દ્રદ્યુમ્નને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે હું અહીં બ્રહ્માના 2 પરાર્ધ સુધી આ તીર્થક્ષેત્રમાં વાસ કરીશ। હે રાજા, જેઠ સુદ પૂનમે મારો જન્મ ઉત્સવ ઉજવવો અને એ જ દિવસથી 15 દિવસ સુધી મંદિર બંધ રાખી અષાઢ સુદ બીજના દિવસે રથોત્સવ ઉજવવો। આ ઉક્તિ મુજબ ભક્તો અષાઢી બીજે રથોત્સવ ઉજવે છે। બીજી એક માન્યતા મુજબ દ્વારિકાપુરીમાં યાદવોના 56 કુળ વસતા હતા। યાદવો વ્યભિચારી બન્યા। અંતમાં યાદવ કુળનો નાશ થયો। શ્રી કૃષ્ણને અસહ્ય લાગી આવતા તે ગામ બહાર વૃક્ષ નીચે બેઠા। એ સમયે પારધીનું બાણ વાગવાથી તેઓ મૃત્યુલોકને છોડી ગયા। કૃષ્ણની ચિતા તૈયાર કરવામાં આવી। બલભદ્ર સુભદ્રાએ પણ તેમાં ઝંપલાવ્યું। એ સમયે મુસળધાર વર્ષા થઈ। ત્રણેય દેહ તણાઈને પુરીના દરિયા કિનારે આવ્યા। ત્યાંના રાજાએ ત્રણેય દિવ્ય દેહને પાટાપિંડી કરીને સુસજ્જ કરી નગરજનોના દર્શનાર્થે રથમાં બિરાજમાન કરી રથયાત્રા કાઢી। આ દિવસ અષાઢ સુદ બીજનો હતો। ત્યારથી શ્રદ્ધાળુઓ ત્રણેય મૂર્તિને રથમાં બિરાજમાન કરી રથોત્સવ ઉજવે છે। ત્રીજી માન્યતા છે કે ભગવાનને આંખનો રોગ થયેલો। આ દરમિયાન ભક્તોને દર્શન ન આપી શક્યા। આંખનો રોગ મટી જતાં બલરામ અને સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા અને મોસાળ જનકપુર આરામ કરવા પધાર્યા। આની યાદમાં અષાઢી બીજે રથયાત્રા નીકળે છે। ચોથી માન્યતા પ્રમાણે કૃષ્ણની રાણીઓ માતા રોહિણી પાસેથી શ્રી કૃષ્ણની રાસલીલાની કહાની સાંભળવા ઈચ્છા વ્યક્ત કરે છે। એ વખતે માતાને એવું લાગે છે કે રાસલીલા બહેન સુભદ્રા ન સાંભળે તો વધારે સારું, માટે માતા રોહિણી બહેન સુભદ્રાને બંને ભાઈઓની સાથે રથમાં બેસાડીને મોકલી આપે છે। એ સમયે ત્યાં નારદજી પ્રગટ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે આપ ત્રણેય ભાઈ બહેન આ જ રીતે દર વર્ષે રથયાત્રાના સ્વરૂપમાં પ્રયાણ કરી ભક્તોને દર્શન આપી તેઓને ધન્ય કરો અને મોક્ષના અધિકારી બનાવો। આમ રથયાત્રા નિમિત્તે વિવિધ કથાઓ પ્રચલિત છે।